ગવે હા આપણે ખજૂરભાઈ નું શુદ્ધ ઘાણીનું તેલ મંગાવી લીધું આવ તે થોડુંક રહેતું વાળે આલી દીધું આવી જ બોલ ટાઈમ સર સાચી વાત હે ફાસ્ટ ડિલિવરી નહીં હોતા બહુ ફાસ્ટ ડિલિવરી અને ગવી હા હવે તારે હે ને મેથી ગોમાં મલાશે એટલે મેથી લાવું એટલે આ જ તેલમાં તારે ભજીયા બનાવવાનો પાલકનો ભજીયા બનાવવાનો મુરાન ભાજીનો ભજીયા બનાવવાનો અને પછી ઓનો વઘાર શાકમાં મારવાનો જ અને મરચા નહીં તરવાના મરચા તો મજા આવે ખાવાની અને આ તેલનો આમ વઘાર પડે એટલે ત્રીજા ઘેર લગીને સુગંધ જાય સાચી વાત હે સાચી વાત કે ભાઈ ના ખજૂરભાઈ નું શુદ્ધ ઘાણીનું તેલ સતીશભાઈ વાપર્યું ત્રીજા ઘર વાળા હતા આવું કે સાચી વાત અને ગવી હા હું તો દરેક ગુજરાતીઓને કહું જ છું કે દરેકના ઘેર ઘેર આ ડબ્બા કરી દો તેલના તો એક સમય એવો આવશે ને હા તો આ ગુજરાતની અંદર કોઈનું કાચું ઘર નહીં રહે બધા એના ધાબા વાળા ઘર બની જશે સાચી વાત હે સાચી વાત આ ખજૂરભાઈ છે સાચી વાત સાચી વાત ને અને આ તેલ ના કહેવાય ગવી આ શું કહેવાય ખબર હા ભગવાનનો પ્રસાદ કહેવાય એ વાત સાચી હો હે ભેળસેળ વગરનું ભેળસેળ વગરનો ને ભગવાનનો પ્રસાદ કહેવાય સારું. કેમ કે ખજૂરભાઈ તો ભગવાન જેવો માણસ છે ભગવાન જેવા એટલે હું તો મને પ્રસાદ જ માનું છું સાચી વાત નહીં હા અને આ જેટલા ડબ્બા આપણે મંગાયા ને એ બધા ડબ્બાના કવર આપણે ઘેર મૂકી રાખ્યા હા સાઈડમાં હો હે ને તારે આપણું કોમે જેવું છે એટલે મારે તો દરેક ગુજરાતીઓને કેવું કે તમે આ જ તેલ ખરીદો પેલો કપાસ્યો લાવી અને ખોટો ઠોહા ખાવા એના કરતાં શુદ્ધ ઘાણીનું તેલ ના કહીએ સાચી વાત શું કેવું તાર સાચી વાત આજ મંગાવવું જોઈએ અને આ વિડીયો આપણે ખજૂરભાઈ લગીને પહોંચી જશે ને એટલે ખજૂરભાઈ ટોરી મૂકી જ દેશે સાચી વાત હે સાચી વાત ને સાચી વાત પોકી જવાની અને પાછું ખજૂરભાઈ બી નવું કાઢ્યું છે ખબર તાર શું તે હે 13 નવેમ્બર થી 31 ડિસેમ્બર લગીને લકી ડ્રો હા છે ને જો હોવે હોવે કેટલા બધા હે પહેલું ઇનામ એક્ટિવા છે એસી છે બીજું ત્રીજું ફ્રીજ છે ચોથું વોશિંગ મશીન છે પાંચમું ટીવી છે ભાઈ 43 ઇંચની હા અને પાછા 21 તો બમ્પર ઇનામ છે જો સાયકલ મોબાઈલ ને એવું બધું ખાસું હે હા ખાસું બધું હે ને હા. તો આમાં જો લકી ડ્રોમાં જો ઇનામમાં નંબર લાગી જાય તો તમને આલે પાછા ઇનામ સાચી વાત લેવા જવું પડે ને તો જવું જ પડે ને તો ખજૂરભાઈ મળે પણ હોય કે લેવા જાવ તાર એટલે મજા પડી જાય એ જ મોટી વાત છે ને હે ને? ખજૂરભાઈ મળે એ જ મોટી વાત છે તો મિત્રોને કહી દો ખજૂરભાઈ જામ આપણે જય માતાજી જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી